હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ, સ્ટાન્ડર્ડ 12th, ચેપ્ટર નંબર 5, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. આજનો લેક્ચર નંબર 8. તો આપણે ટેક્સ્ટબુકના પેજ નંબર 76 પર એક જે ટૉપિક આપેલો છે, પ્રભાવિતતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ કરો, એના વિશેની માહિતી મેળવી રહ્યા છીએ. આ ટૉપિક તમારો જે અપૂર્ણ પ્રભુત્વવાળો ટૉપિક છે એમાં નીચે આપેલો છે, પરંતુ ખાસ ધ્યાન રાખજો તે ઉપર સુધીનો જે પોઈન્ટ છે એ અપૂર્ણ પ્રભુતામાં આવે છે. જ્યારે પણ તમને અપૂર્ણ પ્રભુતા પૂછે છે તો એ આવે છે. આ પોઈન્ટ આપણે અલગથી કરવાનો રહેશે, બરાબર છે. જ્યારે અપૂર્ણ પ્રભુતામાં આ પોઈન્ટને કન્સિડર કરવાનો રહેતો નથી. તો આપણે અલગથી આ એક નાનો પોઈન્ટ આપણે સમજી લઈએ. ચલો, ઘણીવાર સ્ટુડન્ટ આ ટૉપિકમાં ઘણા કન્ફ્યુઝ થતા હોય છે અને ફોન કરીને પણ ઘણાએ મને પૂછેલું છે કે મેડમ આ ટૉપિક વિશે સમજાવો, બહુ આઈડિયા આવતો નથી. બહુ સિમ્પલ પોઈન્ટ છે, ટેક્સ્ટબુકની ઈચ એવરી લાઈન આપણે સમજવાની છે. સૌથી પહેલાં તો જોવું કે પ્રભાવિતતા વાસ્તવમાં શું છે. આપણે એમ કહીએ ડોમિનન્સી, કે કોઈ એક લક્ષણ પ્રભાવી છે અથવા કોઈ એક લક્ષણ માટેનું જનીન પ્રભાવી રહે છે, અથવા કેટલાક એલેલ ઇનસોર્ટ પ્રભાવી હોય છે અને કેટલાક પ્રચ્છન્ન. એવું કેમ હોય છે? એવું કેમ થાય છે કે અમુક જનીન પ્રચ્છન્ન હોય છે, વ્યક્ત થતા નથી, અને અમુક જરૂરી જનીનો છે કે જે પ્રભાવી હોય છે કે જે વ્યક્ત થાય છે? ચલો, તો આ પ્રશ્નને સમજવા માટે આપણે સૌ પ્રથમ શું સમજવું જોઈએ? તો ઇનશોર્ટ તમારો પોઈન્ટ અહીંથી સ્ટાર્ટ થાય. આ ક્વેશ્ચન તમારે લખવાના નથી, અને નોટ્સ પણ મેં બનાવેલી છે. હું તમને નોટ્સમાંથી પણ સમજાવીશ, એટલે તમને ઇઝીલી આઈડિયા આવી જશે. સૌપ્રથમ જુઓ તો શું છે કે આપણે જ્યારે પણ પ્રભાવિતતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ. ઇનશોર્ટ આખો જે ડોમિનન્સીનો કોન્સેપ્ટ છે એ સમજવો હોય કે કેમ કોઈ એક જનીન પ્રભાવી હોય છે, કેમ પ્રચ્છન્ન હોય છે. તો સૌ પ્રથમ એના માટેની માહિતી શું? આપણે જનીનના કાર્યને સમજવું જોઈએ. જનીન કે કારક, એને જ આપણે કહીએ છીએ કે કોઈ જનીન કે જ્યારે પણ મેન્ડલની વાત કરીએ તો મેન્ડલ જેને કારક કહેતા હતા એને જ આપણે જનીન કહીએ છીએ. તો કારકની જગ્યાએ જનીન શબ્દ વાપરી શકાય છે. તો ઇન શોર્ટ સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું જોવું જોઈએ કે જનીનનું કાર્ય શું હોય છે, બરાબર છે. તો જનીનમાં વિશિષ્ટ લક્ષણને અભિવ્યક્ત કરવા માટેની માહિતી રહેલી હોય છે. આના માટે આપણે ચેપ્ટર નંબર 6માં બહુ જ સારી રીતે સમજીશું. આપણે એમ કહીએ કે ચલો, ઊંચાપણું હોવું તો એના માટે કોઈ કેપિટલ ટી નામનો જનીન જવાબદાર છે. નીચાપણું હોવું તો એના માટે સ્મોલ ટી નામનો જનીન જવાબદાર છે. જાંબલી પુષ્પ આવવું તો એના માટે કેપિટલ ડબલ્યુ નામનો જનીન જવાબદાર છે. ઇન શોર્ટ જે તે જનીન એનામાં કોઈ લક્ષણને અભિવ્યક્ત કરવાની માહિતી રહેલી હોય છે. એ માહિતીને આધારે જ એક ચોક્કસ પ્રકારનું લક્ષણ એનું એ અભિવ્યક્તિ દર્શાવે છે. જુઓ, તમને ટેક્સ્ટબુકમાં જે પણ પોઈન્ટ આપેલો છે એને હું જરા સમજાવું. આ વસ્તુ વાસ્તવિકમાં આપણે આગળ જતાં ચેપ્ટર 6માં સમજીશું. જનીન એટલે શું છે, એનું અભિવ્યક્ત થવું એટલે શું, એ કઈ રીતે કોઈ લક્ષણ માટે જવાબદાર છે. પરંતુ જરા આપણે જોઈ લઈએ છતાં પણ અહીંયા સાથે સાથે કે જુઓ, તમને એમ કહે છે કે જનીનમાં વિશિષ્ટ લક્ષણને અભિવ્યક્ત કરવા માટેની માહિતી રહેલી હોય છે. સામાન્ય રીતે આપણને ખબર છે કે ડીએનએ છે એને આપણે જનીન કહીએ છીએ, અને ડીએનએનો કોઈ એક ખંડ કે જે જનીન તરીકે વર્તે. તો ધારો કે આટલો પાર્ટ આપણો જનીન છે, તો એ જનીન અભિવ્યક્ત થવો એટલે શું? પહેલાં પ્રત્યાંકન દ્વારા એને અનુરૂપ એમઆરએનએનું નિર્માણ કરવું, અને ભાષાંતર દ્વારા એને અનુરૂપ પ્રોટીનનું નિર્માણ થાય. એનો મતલબ કે જનીન અભિવ્યક્ત થાય છે, અને આ પ્રોટીન છે એ કોઈ ચોક્કસ લક્ષણ માટે જવાબદાર હોય. જો અહીંયા વિશિષ્ટ લક્ષણ શબ્દ કહે છે, એનો મતલબ કે ધારો કે અહીં કોઈ લક્ષણ લઈએ ઊંચાપણું, તો એના માટેનું જનીન જુદો જ હોય અને એના અહીંયા ચોક્કસ માહિતી રહેલી હોય. ધારો કે આપણે એમ કહીએ કે જાંબલી પુષ્પ, તો એના માટેનું જનીન પણ અલગ જ હોય, અને એ ચોક્કસ વિશિષ્ટ લક્ષણને શું કરે? અભિવ્યક્ત કરે. હવે જુઓ કે સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે જનીન અભિવ્યક્ત થાય તો એનો મતલબ કે એક ચોક્કસ લક્ષણ આવે, બરાબર. સેકન્ડ પોઈન્ટ એવો છે કે હંમેશા આપણને ખબર છે, એમાં પણ દ્વિકીય સજીવો છે, કે જનીન હંમેશા જોડમાં હોય. આગળ આપણે પ્રભાવિતતાના જે નિયમ છે, પ્રથમ નિયમ, જે મેન્ડલનો આનુવંશિકતાનો જે પ્રથમ નિયમ છે, એમાં પણ આપણે જોઈ ગયા કે કારકો જોડમાં હોય છે, અને કારકો એને જ આપણે જનીનો કહીએ છીએ. તો જનીનો પણ શું હોય? જોડમાં હોય. એવું જરૂરી નથી કે જનીનો, જે જોડમાં રહેલા જનીનો હંમેશા સમાન જ હોય. તેનો મતલબ કે સમાન પણ હોઈ શકે. સમાન હોય તો આપણે ખબર છે એને આપણે શું કહીએ? સમયુગ્મી કહીએ. ઉદાહરણ લઈએ
કે કેપિટલ ટી તો સમયુગ્મી છે, સ્મોલ ટી તો એ શું છે? સમયુગ્મી. એવું જરૂરી નથી તમને એમ કહે છે કે એવું આવશ્યક નથી કે હંમેશા જોડમાં રહેલા બંને જનીનો સમાન જ હોય. સમાન હોય તો આવું હોઈ શકે, ક્યારે સમાન નથી હોતા. જેમ કે વિષમયુગ્મી સ્થિતિ એવી છે કે જ્યારે જોડમાં આવેલા જનીનો સમાન હોતા નથી. એનો મતલબ કે એક કેપિટલ ટી હોય છે અને એક સ્મોલ ટી. એ સમયે આપણે એમ કહીએ છીએ કે આવું જ્યારે પણ આવે છે તો છોડ ઊંચો બને છે. ઇન શોર્ટ, કયું જનીન અભિવ્યક્ત થાય છે? કેપિટલ ટી. સ્મોલ ટી અભિવ્યક્ત થતું નથી. આને આપણે પ્રચ્છન્ન કહીએ અને આને પ્રભાવી કહીએ. કેમ આને આપણે પ્રભાવી કહીએ છીએ અને પ્રચ્છન્ન કહીએ છીએ? એની સંકલ્પનાનું આપણે સ્પષ્ટીકરણ કરવા જઈ રહ્યા છીએ. બરાબર? રીઝન કે કોઈ એક જનીન, ધારો કે આ જનીનની બે જોડ છે, આ તો આપણે ખાલી કેપિટલની વાત કરીએ છીએ, આપણે બધા સજીવોની વાત કરી રહ્યા છીએ. મનુષ્યો, પ્રાણીઓ, ઉચ્ચ કક્ષાની બધી જ વનસ્પતિઓમાં આ વસ્તુ કઈ રીતે થાય છે એ સમજી રહ્યા છીએ. જુઓ, જ્યારે પણ જનીન અસમાન છે એનો મતલબ કે ધારો કે આ કોઈ એક જનીન છે કે જે સામાન્ય કાર્ય માટે સંકળાયેલું છે. બીજું જનીન છે એમાં હું આ કંઈક આવું કરું છું કે એનામાં કંઈક ચેન્જ આવેલો છે. બરાબર છે? અથવા ચલો એમ કહીએ કે આ એક જનીન છે, આને આપણે થોડું ડાર્ક બતાવીએ. આ જનીન સામાન્ય છે અને આ જનીનમાં કંઈક રૂપાંતર આવેલું છે, કંઈક ફેરફાર થયેલો છે. સમજો, આને સામાન્ય જનીન અથવા અરૂપાંતરિત જનીન પણ કહી શકાય. અને આને રૂપાંતરિત મોડિફાઈડ જનીન કહીશું, પેલાને નોન મોડિફાઈડ. એનો મતલબ કે આ જનીનમાં કંઈક ફેરફાર થાય છે. જનીનમાં કંઈક ફેરફાર થયો એટલે આ જનીન જે લક્ષણ માટે જવાબદાર હતું એમાં ફેરફાર થઈ જાય. જો દરેક જનીન કોઈ લક્ષણ માટે જવાબદાર છે. હવે જનીન બદલાઈ ગયું, આ જનીન છે કોઈ લક્ષણ માટે જવાબદાર છે કારણ કે એ ચોક્કસ પ્રકારનું પ્રોટીન. જનીન બદલાઈ જાય તો એનાથી બનતું એમઆરએનએ બદલાઈ જાય, એનાથી બનતું પ્રોટીન બદલાઈ જાય. પ્રોટીન બદલાઈ જાય એટલે એનું લક્ષણ બદલાઈ જાય. તો આપણે કહીએ છીએ કે જ્યારે વિષમયુગ્મી સ્થિતિ હોય એટલે કે જોડમાં આવેલા બંને જનીનો સમાન નથી હોતા, ત્યારે એક જનીન સામાન્ય હોય છે અને જે બીજું જનીન છે એનામાં આના કરતાં કંઈક ચેન્જ આવેલો હોય છે. હવે જુઓ, સામાન્ય જનીન જો અભિવ્યક્ત થાય તો આપણને ખબર છે શું થાય કે સામાન્ય જનીન શેના માટે જવાબદાર છે કે કોઈ પ્રોટીન, ચલો આપણે કોઈ એક લક્ષણ લઈએ, આપણે ઊંચા પડવાની રીતે વાત કરીએ છીએ, આપણે લક્ષણ લઈએ કે કોઈ ઉત્સેચકના નિર્માણ માટે જવાબદાર છે. અને સામાન્ય રીતે આપણે ખબર છે કે ઉત્સેચકો બધા પ્રોટીનના બનેલા છે. અહીંયા ધારો કે આ સામાન્ય જનીન છે. બરાબર છે? સામાન્ય જનીન કોઈ અભિવ્યક્ત થાય તો કોઈ પ્રોટીન બનાવે છે અને આ પ્રોટીન ધારો કે ઉત્સેચક તરીકે વર્તે છે. અને ઉત્સેચક જો પ્રોપર બને તો આ કાર્ય થઈ શકે. કયું? પ્રક્રિયાર્થી એટલે કે સબસ્ટન્સ એસનું રૂપાંતર નિપજ પીમાં થઈ શકે. નિપજ એટલે પ્રોડક્ટ, પ્રક્રિયાર્થી એટલે સબસ્ટન્સ. પ્રક્રિયાર્થીનું નિપજમાં થવા માટે ઉત્સેચકની હાજરી અનિવાર્ય છે અને પ્રોપર ઉત્સેચક હોય તો જ એ ચોક્કસ પ્રક્રિયાનું રૂપાંતર નિપજમાં કરાવે ને આ નિપજ બને. તો ઇન શોર્ટ, આ અભિવ્યક્ત થતું લક્ષણ છે, આ એનું સ્વરૂપ પ્રકાર કહેવાય. બરાબર છે? જો સામાન્ય જનીન અભિવ્યક્ત થાય તો એનો મતલબ કે ઉત્સેચક બને, અને જો ઉત્સેચક બને તો પ્રક્રિયાર્થીનું રૂપાંતર નિપજમાં થઈ શકે. હવે જુઓ, આપણે એમ કીધું કે આ એક જનીન સામાન્ય છે, પરંતુ આ જનીનમાં કંઈક ચેન્જ આવ્યો છે. હવે આ જનીનમાં ચેન્જ આવ્યો એટલે આ જનીન જેવું હતું એનું કરતું ચલો કંઈક બદલાઈ ગયું. કંઈક આ બદલાયું તેનાથી બનતું એમઆરએનએ બદલાઈ જાય, એનાથી બનતું પ્રોટીન બદલાઈ જાય. અને પ્રોટીન બદલાઈ જાય તો એનાથી જે ઉત્સેચક બનવાનો છે એનામાં પણ ચેન્જ થઈ જાય, કારણ કે ઉત્સેચક બનવું એ લક્ષણ છે. આ જનીનમાં કોની માહિતી રહેલી છે? ઉત્સેચકના નિર્માણ માટેની માહિતી. આપણે જે લક્ષણ ધ્યાનમાં લીધું એ શું છે? ઉત્સેચકનું નિર્માણ કરાવવું ચોક્કસ. તો ઉત્સેચક બદલાઈ જાય. હવે જુઓ કે આપણે આ જનીન તો સામાન્ય છે જ, આ જે જનીન રૂપાંતરિત પામે છે એમાં કેટલો ચેન્જ થાય છે એના આધારે ફેરફાર રહી શકે. તો 3 શક્યતા છે કે આમાં થોડોક જ કંઈક સામાન્ય જ ફેરફાર થયો તો શું થાય કે બહુ કંઈ ઇફેક્ટ ન થાય અને સામાન્ય જનીન જેવું જ જનીન બને.
અથવા થોડુંક ઓછું ક્રિયાશીલ જનીન બને, એક શક્યતા. આ રૂપાંતર થાય તો ચલો આ સામાન્ય જનીન છે, બરાબર. અને સામાન્ય જનીનમાં કંઈ ધારો કે રૂપાંતર આવે છે. હવે સમજો કે ધારો કે રૂપાંતર થોડોક જ થયો છે, હું કંઈક એક નાનકડો અહીં પોઈન્ટ વધારાનો મૂકું છું કે સહેજ જ ચેન્જ થયો, તો પહેલી શક્યતા શું કે આ સામાન્ય જનીન અભિવ્યક્ત થાય તો આપણને ખબર છે ઉત્સેચક બને છે, એનું લક્ષણ છે. સામાન્ય જનીનમાં આપણે ઉદાહરણ લીધું છે કે એનામાં શેની માહિતી રહેલી છે? ઉત્સેચકના નિર્માણની માહિતી રહેલી છે, બરાબર. આમાં કંઈક ચેન્જ થયો છે, એનો મતલબ કે આ આપણા માટે રૂપાંતરિત જનીન છે. તો રૂપાંતરિત જનીન એમાં ધારો કે સહેજ જ ચેન્જ થયો, પહેલી શક્યતા, તો શું રહે કે લગભગ બહુ કંઈ ખાસ ફેરફાર નથી થયો, તો આવું રહે કે એક આ સામાન્ય જનીન બનાવે, એટલે કે સોરી સામાન્ય જે ઉત્સેચક નોર્મલ બનતો હતો એવો જ ઉત્સેચક બનાવે, અથવા એવું થાય કે થોડોક ઓછો ક્રિયાશીલ હોય એવો ઉત્સેચક બનાવે, બરાબર. કારણ કે ચેન્જ થોડોક જ થયો છે. હવે બીજી શક્યતા એવી કે આ ચેન્જ કંઈક વધારે થઈ શકે. ચલો આ જ જનીનમાં આવી શક્યતા છે. પહેલી શક્યતા કે થોડોક જ ચેન્જ થયો, ખાસ સામાન્ય જનીન જેવું જેવું રહ્યું, સહેજ જ કંઈક ચેન્જ થયું છે, તો એ સામાન્ય જે ઉત્સેચક બનતો હતો એવો જ ઉત્સેચક બનાવી શકે. કે પછી થોડોક આના કરતાં કંઈક છે ભાઈ ચેન્જ, તો ઓછો ક્રિયાશીલ ઉત્સેચક બનાવે, પણ ઉત્સેચક તો બને. અને ઉત્સેચક બને એટલે પ્રક્રિયાર્થીનું રૂપાંતર નિપજમાં તો થાય જ. હવે આનામાં ધારો કે કંઈક વધારે ચેન્જ થયો છે. ચલો હું કંઈક 3-4 ડોટ બતાવું. બીજી શક્યતા, તો ઉત્સેચક બને છે પરંતુ આના કરતાં થોડોક વધારે ચેન્જ છે, તો અક્રિયાશીલ ઉત્સેચક બને છે. ઉત્સેચક છે પણ એ ઉત્સેચક ક્રિયાશીલ નથી. ત્રીજી શક્યતા એવી, એટલો બધો ચેન્જીસ થઈ ગયો કે ઉત્સેચક બનતો જ નથી. હવે જુઓ, તો આ પ્રથમ કન્ડિશન છે, એમાં એવું થઈ શકે કે સામાન્ય ઉત્સેચકનું નિર્માણ થઈ શકે, પણ આ બે કન્ડિશનમાં બીજી અને ત્રીજી જે કિસ્સો છે એમાં શું થશે કે ઉત્સેચક કાર્યક્ષમ નહીં બને અથવા ઉત્સેચક બનતો જ નથી. ભાઈ આપણે જે લક્ષણ માટે અભિવ્યક્ત કરવું છે એ જ થતું નથી. તો એનો મતલબ કે આપણે લક્ષણ માટે જરૂરી ઘટક કયો છે, પ્રભાવ આપણે જે હોય એને જ આપણે પસંદ કરીએ, તો એનો મતલબ કે સામાન્ય જનીન છે એ પ્રભાવી હોઈ શકે, કારણ કે એ જ ઉત્સેચકના નિર્માણ માટે જવાબદાર છે. નહીંતર જો આવો ચેન્જ થઈ જાય અને પ્રભાવી લક્ષણ અભિવ્યક્ત થઈ રાખે તો થાય શું? ઉત્સેચક બને નહીં, અને ઉત્સેચક ન બને તો એનો મતલબ કે પ્રક્રિયાર્થીનું રૂપાંતર નિપજમાં નહીં થઈ શકે, લક્ષણ અભિવ્યક્ત ન થાય, એના સ્વરૂપ પ્રકાર પર અસર થાય, અને એ આપણે કામનું નથી. એટલે નથી કામનો એ પ્રચ્છન્ન રહે છે, બરાબર છે. આ કન્ડિશનમાં વાત કરીએ છીએ. ઇન શોર્ટ, તો એ સમયે તમે એમ કહી શકો કે રૂપાંતરિત જનીન છે એ પ્રચ્છન્ન છે અને પ્રભાવી જનીન કયો છે? આ છે. એટલે એક પણ સામાન્ય જનીન જો હાજર હોય તો એ અભિવ્યક્ત થઈ શકે અને પોતાનું લક્ષણ દર્શાવી શકે. એટલે આપણે જરૂરી ઉત્સેચકો એક જનીનની હાજરીમાં પણ બનાવી શકીએ. ખબર પડે છે? તો આ એની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ છે. ટેક્સ્ટબુકમાં તમને ઈચ એન્ડ એવરી જે પોઈન્ટ આપેલા છે એ સમજીએ. જુઓ, અહીંથી જુઓ કે જનીનમાં વિશિષ્ટ લક્ષણ અભિવ્યક્ત કરવાની માહિતી રહેલી છે. દ્વિકીય સજીવોમાં એલેલ આપણને ખબર છે કે જોડ સ્વરૂપે હોય છે, અને ઇનશોર્ટ એમાં જનીનની 2 નકલ હોય છે. પરંતુ એવું આવશ્યક નથી કે એલેલની જોડ હંમેશા એક જેવી જ હોય. એક જેવી હોય તો આપણે એને શું કહીએ? સમયુગ્મી. પણ એવું જરૂરી નથી. કયા કિસ્સામાં? વિષમયુગ્મી સ્થિતિ, કે જેમાં એલેલની જોડ સરખી હોતી નથી. હવે એનો મતલબ કે એક એલેલ છે એનામાં કંઈક ચેન્જ આવે છે. સમયુગ્મીમાં 2 જ એલેલ સરખા છે, 2 સામાન્ય જનીન છે જેનામાં કંઈ ચેન્જ થયેલો નથી. વિષમયુગ્મી એનો મતલબ કે એક જનીન કંઈક જુદું છે. એ જનીન જુદું હોવાનું કારણ શું? કે સામાન્ય જનીનમાં કંઈક ભિન્નતા આવી છે, અને ભિન્નતાનું કારણ કે એ જનીન કંઈક પરિવર્તિત થયું છે. આ જનીનમાં કઈ રીતે પરિવર્તન થાય છે એ પણ આપણે આગળ જતા અભ્યાસમાં ભણીશું, બરાબર. અને જે એલેલમાં રહેલી ચોક્કસ માહિતીને પણ રૂપાંતરિત કરી દે.
ચલો આપણે કીધું કે સામાન્ય જનીન છે, બંને સામાન્ય જનીન હોય તો એ જનીન સરખા કહેવાય. વિષમયુગ્મી સ્થિતિ એનો મતલબ કે એક જનીન સામાન્ય રહે, બીજું જનીન કંઈક બદલાય એનો મતલબ કે એમાં ચેન્જ આવે. એ ચેન્જ આવ્યો એટલે એમાં રહેલી માહિતી પણ બદલાઈ. તો માહિતી બદલાય એના 3 કિસ્સા હોઈ શકે. તો અહીંયા તમને એક ઉદાહરણ લઈને આપણે વાત કરી રહ્યા છીએ. જુઓ કે ઉદાહરણ તરીકે એવા જનીનને લેવામાં આવે કે જે એક કોઈ ઉત્સેચક બનાવવાની માહિતી ધરાવતો હોય. ઇનશોર્ટ, જો આ જનીન અભિવ્યક્ત થાય તો કોઈ ઉત્સેચક બને જે ક્રિયાશીલ હોય, બરાબર. અને ઉત્સેચક બને તો એ શું કરે? પ્રક્રિયાથીનું રૂપાંતર નિપજમાં કરાવે. આ જનીનના બંને પ્રતિરૂપો તેના 2 એલેલ સ્વરૂપે હોય. એનો મતલબ કે નોર્મલ કન્ડિશનમાં 2 જનીન હોય. માની લઈએ કે એક સામાન્ય એલેલ છે. સામાન્ય એલેલનો મતલબ કે અભિવ્યક્ત થાય તો સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે, જે મોટે ભાગે સંભવ છે અને જે એક પ્રક્રિયાર્થી એસના રૂપાંતરણ માટે આવશ્યક છે. એટલે પ્રક્રિયાર્થી એસ એનું રૂપાંતર કરવા માટે આ જનીન, આ ઉત્સેચક ધારો કે આપણા માટે આવશ્યક છે. એટલે સામાન્ય એલેલ કે સામાન્ય જનીન શું ઉત્પન્ન કરે? સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે. અને સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન થાય તો પ્રક્રિયાર્થી છે એ રૂપાંતરિત થઈ શકે અને નિપજનું નિર્માણ થઈ શકે. હવે આપણે એમ કીધું કે બંને જનીન સમાન નથી, એનો મતલબ કે બીજા જનીનમાં કંઈક સામાન્ય જનીન હતું એના કરતાં થોડો ફેરફાર થયો, બરાબર. તો રૂપાંતરિત થયેલ એલેલ સિદ્ધાંતિક રીતે 3 ઉત્પાદન માટે જવાબદાર. કેટલો ફેરફાર થાય છે એના પર આધાર. જો થોડોક જ ફેરફાર થયો છે, બીજા જનીનની વાત કરીએ છીએ, એક જનીન તો સામાન્ય છે જ, બરાબર છે, એક જનીન તો સામાન્ય છે જ. આ બીજું જનીન કે રૂપાંતરિત થયું છે એમાં શું થાય કે થોડોક જ ફેરફાર થયો, હમણાં મેં દર્શાવ્યું. તો એ શું બનાવે? સામાન્ય ઉત્સેચક બનાવે કે પછી એ ઓછી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક બનાવે. થોડુંક વધારે કંઈક ચેન્જ થયું તો ઉત્સેચક તો બનાવે પરંતુ બિનકાર્યક્ષમ ઉત્સેચક બનાવે. અને ઘણો બધો જો ચેન્જ થયો, વધારે રૂપાંતર થયું તો કોઈ ઉત્સેચક જ બનાવે નહીં, બરાબર છે. જુઓ તો પહેલા કિસ્સામાં, પહેલો કિસ્સો એટલે શું કે થોડુંક જ રૂપાંતર થયું છે, જે સામાન્ય ઉત્સેચક એટલું રૂપાંતર થયું છે કે એના કારણે ઉત્સેચકના નિર્માણમાં કંઈ ફેરફાર નથી થતો, એટલે સામાન્ય ઉત્સેચક બને. અથવા થોડુંક ઓછું, જે સામાન્ય કરતાં ઓછું ક્રિયાશીલ ઉત્સેચક બને. તો પહેલા કિસ્સામાં એ અરૂપાંતરિત એલેલના સમાન હોય. અરૂપાંતરિત એલેલ એટલે સામાન્ય એલેલ, એના જેવું લગભગ બને. એટલે એક જ સ્વરૂપ પ્રકાર સર્જાશે અને તેના પરિણામે આપણે કહી શકીએ કે પ્રક્રિયાર્થી એસનું રૂપાંતરણ થઈ શકે. પહેલા કિસ્સામાં થોડોક જ ચેન્જ આવ્યો તો સામાન્ય ઉત્સેચક બને અથવા થોડુંક ઓછું ક્રિયાશીલ ઉત્સેચક બને. બીજી કન્ડિશન, તો આ પ્રકારની એલેલની જોડ ખૂબ જ સામાન્ય હોય. એટલે આવી એલ સામાન્યની હોય કે પહેલું નોર્મલ જ હોય અને બીજામાં થોડોક જ ફેરફાર થયો છે, બરાબર છે, પહેલી કન્ડિશન. બીજું અને ત્રીજી કન્ડિશન કે જેમાં આ ચેન્જ થોડોક વધારે આવી ગયો અને આમાં તો સાવ બદલાઈ જ ગયું. તો શું થાય કે જો એના દ્વારા બિનકાર્યક્ષમ ઉત્સેચક અથવા ઉત્સેચક ઉત્પન્ન ન થાય, એટલે કે બીજી કે ત્રીજી કન્ડિશન હોય, તો સ્વરૂપ પ્રકાર પર સીધી અસર થઈ શકે, બરાબર. સ્વરૂપ પ્રકાર અથવા લક્ષણો ખરેખર કોના કાર્ય પર નિર્ભર છે? આના પર. કારણ કે સામાન્ય જનીન અભિવ્યક્ત થાય તો સ્વરૂપ પ્રકાર અભિવ્યક્ત થાય. તો સામાન્ય રીતે પસંદ કોને વધારે કરીએ આપણે? સામાન્ય જનીનને. એટલે એક જનીન પ્રભાવી રહે છે. જો આવું ન થતું હોય તો શું થાય? થોડું પણ ચેન્જ થાય તો ઉત્સેચક બને જ નહીં આ જોડમાંથી, બરાબર છે. એટલે એવું થાય કે જો અહીંયા ચેન્જ થયો તો પણ આ જનીન છે એની હાજરીને કારણે ઉત્સેચક બની શકે છે. આ જનીનને કારણે આ બે જોડમાં હોય ત્યારે, બરાબર છે. તો અહીં તમને કહે છે, એટલે સિંગલ આ જ જનીન હોય ને, ધારો કે એ પોતાની અભિવ્યક્તિ દર્શાવે, આ જનીને ધારો કે એનો પ્રભાવ દર્શાવતો હોય ને એ એની અભિવ્યક્તિ દર્શાવે, તો થાય શું કે આ બેને કિસ્સામાં ઉત્સેચક નિર્માણ જ ના પામી શકે. પરંતુ એની સાથે જો સામાન્ય જનીન હાજર હોય કે જે પ્રભાવી હોય છે, કે જેના કારણે આનામાં ફેરફાર થયો હોય છતાં પણ આપણા શરીરમાં ઘણા બધા એવા લક્ષણો છે કે જે જરૂરી હોય, તો આ પ્રભાવી લક્ષણને કારણે એ શું કરી શકે છે? અભિવ્યક્ત થઈ શકે છે. સમજાય છે? નહીં તો ખરેખર આ એક જ કન્ડિશનમાં ઉત્સેચક બને. અહીંયા ચેન્જ થયો અને આ એકલો જનીન છે એ પોતાનો પ્રભાવ દર્શાવતો હોય તો શું થાય? બિનકાર્યક્ષમ ઉત્સેચક બનવું થાય. આ પોતાનો પ્રભાવ દર્શાવતો હોય તો શું થાય? ઉત્સેચક બને જ નહીં. તો ભાઈ એક જનીન હાજર હોવા છતાં
ઉત્સેચક બની શકતું નથી. પરંતુ અહીંયા આ પ્રભાવી જનીન છે એની હાજરીને કારણે ઉત્સેચક બનતા હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અરૂપાંતરિત અથવા કાર્યકારી એલેલ કે જેને સામાન્ય જનીન કહીએ એ વાસ્તવિક સ્વરૂપ પ્રકારનું ખરેખર પ્રતિનિધિત્વ કરે છે અને એટલે તે પ્રભાવી હોય છે. અથવા રૂપાંતરિત એલેલ છે એ પ્રચ્છન્ન રહે છે. એટલે રૂપાંતર થયું છે છતાં એ પ્રચ્છન્ન રહે છે. એટલે આ કન્ડિશનમાં પણ ઉત્સેચકનું નિર્માણ થઈ શકે. આ ઉદાહરણોમાં પ્રચ્છન્ન એલેલના અભિવ્યક્ત થવાથી ઉત્સેચક બનતો જ નથી અથવા બને તો પણ કાર્યક્ષમ હોતો નથી. એટલે અહીંયા કન્ફ્યુઝ ન થતા, અહીંયા જ્યાં પણ તમને એમ કહે છે બીજી અને ત્રીજી કન્ડિશન એમ કહે છે કે ધારો કે એ જનીન પોતે અભિવ્યક્ત થતું હોય તોની વાત કરે છે. સમજો, પહેલી કન્ડિશન સામાન્ય જનીન, સામાન્ય જનીન અભિવ્યક્ત થાય તોની વાત છે. 1, 2 ને 3 શું કહે છે કે જનીનમાં થોડોક ચેન્જ થયો, બીજામાં એમ કહે છે કે થોડોક વધારે ચેન્જ થયો, ત્રીજો એમ કહે છે કે સાવ બદલાઈ જ ગયું. અને જો આ પ્રભાવી રહેતું હોય તો થાય શું કે જે તે ઉત્સેચક બને જ નહીં. પણ આપણી જોડે ભાઈ એવું એક જનીન જોડમાં હાજર હોય છે કે જે સામાન્ય છે, એ પોતાનો પ્રભાવ દર્શાવે છે એટલે ઉત્સેચકો બને છે. એટલે આને આપણે પ્રભાવી જનીન કહીએ છીએ. અને આ જે રૂપાંતરિત થયેલું હોય એને આપણે શું કહીએ? પ્રચ્છન્ન જનીન કહીએ. સમજાઈ ગયું? હવે જોવાની નોટ્સ તમે સારી રીતે સમજી શકો કે દરેક જનીનમાં વિશિષ્ટ લક્ષણને અભિવ્યક્ત કરવાની માહિતી રહેલી છે. તમે પોઝ કરી નાખી નોટ્સ લખી શકો. દ્વિકીય સજીવમાં દરેક લક્ષણ માટે જવાબદાર જનીનો હંમેશા જોડમાં હોય છે. કારકોની આ જોડ હંમેશા સમાન એટલે સમયુગ્મી હોય એવું જરૂરી નથી. વિષમયુગ્મી સ્થિતિ હોય તો જોડમાંના બંને જનીનો સમાન હોતા નથી. બરાબર છે? એનો મતલબ કે એક જનીન જુદું હોય છે તો એક જનીનમાં આવેલું જુદાપણાનું કારણ એમાં કંઈક આવેલું પરિવર્તન અથવા રૂપાંતર હોઈ શકે. અને એ રૂપાંતર એ એમાં રહેલા કોઈ લક્ષણ માટેની માહિતીને પણ શું કરી નાખે છે? રૂપાંતરિત કરે છે. જે જનીનમાં કંઈ રૂપાંતર આવેલ નથી તેને આપણે અરૂપાંતરિત, નોન મોડિફાય અથવા સામાન્ય કારક કહીશું. અને જે જનીનમાં કંઈ પણ ફેરફાર આવેલ હોય એને આપણે રૂપાંતરિત કારક કહીએ છીએ. અહીંયા આપણે ઉદાહરણ કયું લીધું છે? લક્ષણ કે કોઈ ચોક્કસ પ્રકારના ઉત્સેચકનું નિર્માણ કરાવે છે જે તે જનીન. ચલો, સામાન્ય જનીન અથવા જેને અરૂપાંતરિત જનીન અને એક છે રૂપાંતરિત જનીન. હવે જુઓ, સામાન્ય જનીન અભિવ્યક્ત થાય તો ઉત્સેચકનું નિર્માણ થાય અને ઉત્સેચક છે એ પ્રક્રિયાથી એસનું રૂપાંતર નિપજ પીમાં કરાવે. રૂપાંતરિત જનીન, એમાં રૂપાંતર કેટલું થયું છે એના આધારે 3 શક્યતા રહી શકે કે એ સામાન્ય ઉત્સેચક બનાવે અથવા ઓછી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક બનાવે. બીજી શક્યતા બિનકાર્યક્ષમ ઉત્સેચક બનાવે અથવા કોઈ ઉત્સેચક ન બનાવે. પહેલા કિસ્સામાં એટલે આમાં થોડુંક જ ચેન્જ થાય તો કંઈ વાંધો આવતો નથી, કારણ કે રૂપાંતરિત જનીન એ મોટે ભાગે સામાન્ય જનીનને સમાન હોય. થોડુંક જ ચેન્જ થયો છે એટલે એ ઉત્સેચકનું નિર્માણ પ્રેરે છે અને એ પ્રક્રિયાથી એસનું રૂપાંતર નિપજમાં કરાવી શકે છે. એટલે સ્વરૂપ પ્રકાર આપણો જે હતો લક્ષણ જળવાઈ રહે છે. પરંતુ બીજા અને ત્રીજા કિસ્સામાં જનીન દ્વારા બિનકાર્યક્ષમ ઉત્સેચક ઉત્પન્ન થાય અથવા ઉત્સેચક નિર્માણ પામતો નથી તો એની સીધી અસર સ્વરૂપ પ્રકાર પર થાય. હવે આ કન્ડિશનમાં જુઓ કે ધારો કે આ જનીન પોતાનું પ્રભાવ દર્શાવતું હોય તો થાય શું? અહીંથી આ વસ્તુ સમજવાની છે કે જો આ ચેન્જ થયેલું જનીન, બીજા અને ત્રીજા કિસ્સાવાળું જનીન જો પોતે પોતાની અસર દર્શાવતું હોય તો શું થાય? એ પ્રભાવી હોય તો શું થાય? એનો પ્રભાવ દર્શાવતું હોય તો ઉત્સેચક બને જ નહીં. તો આવું થાય કે થોડોક પણ જનીનમાં ચેન્જ થાય તો શરીરમાં તરત સ્વરૂપ પ્રકાર બદલાઈ જાય, પણ એવું થતું નથી. રીઝન કે એક જનીન કે જે સામાન્ય છે હાજર હોય છે અને એ પોતાનો પ્રભાવ દર્શાવે છે એટલે આ રૂપાંતરિત થયેલા જનીનની અભિવ્યક્તિ દર્શાવવા દેતું નથી. એટલે એક સામાન્ય જનીનની હાજરીમાં પણ ઉત્સેચક બની શકે છે, લક્ષણો બની શકે છે અને એ પોતાનો પ્રભાવ દર્શાવે છે. એટલે એને આપણે સામાન્ય જનીન કહીશું અને ચેન્જ થયેલા જનીનને આપણે પ્રચ્છન્ન જનીન કહીશું. જુઓ, સામાન્ય જનીન દ્વારા વાસ્તવિક સ્વરૂપ પ્રકાર એટલે કે ઓરિજિનલ લક્ષણો પ્રદર્શિત થાય છે એટલે એને પ્રભાવી કારક કહીશું. કારણ કે આ સામાન્ય જનીન એક પણ હાજર હોય તો પણ આ જે ચેન્જ થયેલું જે જનીન છે, બરાબર છે, ચેન્જ થયેલું જે જનીન છે રૂપાંતરિત જનીન એ અભિવ્યક્ત થાય તો અક્રિયાશીલ ઉત્સેચક બને અથવા ઉત્સેચક બનતો નથી. જેથી તમે કહી શકો કે વાસ્તવિક લક્ષણો આના દ્વારા પ્રદર્શિત થતા નથી. નહીંતર ચલો ચેન્જ થાય છે, માહિતી બદલાઈ જાય છે,
માહિતી બદલાઈ જાય તો એનું લક્ષણ શું હોય કે અક્રિયાશીલ ઉત્સેચક ઉત્પન્ન કરે અથવા ઉત્સેચક ઉત્પન્ન ન કરે. પરંતુ આપણે જોઈએ છીએ કે આ કન્ડિશનમાં પણ એક જનીન સામાન્ય હોય અને એક એવું રૂપાંતરિત થતું હોય કે અક્રિયાશીલ ઉત્સેચક નિર્માણ કરાવે. બીજા કિસ્સામાં ત્રીજો કિસ્સો કે એક જનીન સામાન્ય હોય અને એક એટલો બધો ચેન્જ થયો છે કે ઉત્સેચક બનાવે નહીં, છતાં આ બંને કિસ્સામાં લક્ષણ અભિવ્યક્ત થાય છે. રીઝન કે આ સામાન્ય જનીન કે જે પોતાનો પ્રભાવ દર્શાવે છે એ હાજર છે. આ પોતાનો પ્રભાવ દર્શાવતું હોય તો શું થાય? ઉત્સેચક બને જ નહીં. એટલે આ પ્રચ્છન્ન જનીન છે, આ પ્રચ્છન્ન જનીન છે, રૂપાંતરિત જનીન. અરૂપાંતરિત કે સામાન્ય જનીન એ શું છે? પ્રભાવી છે. બરાબર. તો આના કારણે પ્રભાવી જનીન ન હોત તો થાત શું કે થોડો બીજા એક જનીનમાં ચેન્જ થઈ જાય તો લક્ષણ તરત બદલાઈ જાય. પણ એવું નથી થતું કારણ કે એક પોતાનો પ્રભાવ જાળવી રાખે છે. બરાબર. આ છે પ્રભાવિતતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. મેં તમને ટેક્સ્ટ બુકમાં પણ દર્શાવ્યું, સાથે સાથે સમજાવતી પણ ગઈ છું અને નોટ્સ કઈ રીતે લખવાની એ પણ દર્શાવ્યું. ટેક્સ્ટ બુકની જ નોટ્સ છે પણ એક નાનકડો ટૉપિક છે. ચલો તો આજના લેક્ચરમાં આપણે સિમ્પલ આ એક જ નાના ટૉપિક સાથે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. જય હિન્દ.